નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. મિડલ ઈસ્ટના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં લોકડાઉનને લઈને ચાલી રહેલી અફવાઓનો જવાબ આપ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે દેશમાં કોઈ લોકડાઉન લાગવામાં આવશે નહીં. દેશના રાજકીય પક્ષોને મળેલા દાન અંગે અહેવાલ પ્રસિદ્ધ. ગુજરાતમાં ભાજપને એક વર્ષમાં મળ્યું 308 કરોડ રૂપિયાનું દાન. આખા દેશમાં વર્ષ 2024-25માં રાજકીય પક્ષોને મળેલા દાનની કુલ રકમનો આંકડો 6,648 કરોડ રૂપિયા જેટલો નોંધાયો. સિંગતેલનો ડબ્બો 3,000 ને પાર પહોંચ્યો. ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન વધ્યું છે, તેમ છતાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 22 દિવસમાં 225નો ડબ્બો ભાવ વધારો જોવા મળ્યો છે. અમદાવાદની સેઠ CN વિદ્યા વિહાર સંસ્થાના કેમ્પસમાં આવેલી PTC કોલેજમાં એક શરમજનક ઘટના સામે આવી છે. કોલેજના એક સિનિયર અધ્યાપક પર વિદ્યાર્થીનીની છેડતી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો. જમ્મુ કાશ્મીર અને લદ્દાખને જોડતા વ્યૂહાત્મક રીતે મહત્વના શ્રીનગર લેહ નેશનલ હાઈવે પર મોટી દુર્ઘટના. જોજીલા પાસે આવેલા 0 પોઈન્ટ અને મિની માર્ગ વચ્ચે શ્રેણીબંધ હિમસ્ખલન થવાને કારણે ભારે જાનહાની. બાજરી, જુવાર અને મકાઈની ખેતી કરતા ખેડૂતો માટે મોટા સમાચાર. 1 થી 30 એપ્રિલ સુધી ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી શકાશે. ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા 1 મે થી 15 જુલાઈ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચની તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યના શહેરી વિકાસમાં, જનસુખાકારીમાં વૃદ્ધિ કરતા તથા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરશે. ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિદિવસીય સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ રાજ્યના મુખ્ય સચિવ M.K. દાસના હસ્તે પ્રારંભ કરાવ્યો. યુદ્ધના તણાવની સીધી અસર સુરતના સોલાર ઉદ્યોગ પર પડી. સુરતના સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ અત્યારે ગંભીર સંકટમાં, તો સુરતમાં ઉદ્યોગપતિઓ પાસે અત્યારે 25,000 કરોડના ઓર્ડર પેન્ડિંગ. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ અને દરિયાઈ નાકાબંધી વચ્ચે ભારત માટે એક સારા સમાચાર. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ સપ્લાય રૂટ ગણાતા એવા સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી ભારતના 2 મોટા ઓઇલ ટેન્કર સુરક્ષિત રીતે પસાર થઈ રહ્યા છે. PM મોદીએ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. PMએ કહ્યું કે એશિયાનું બીજા ક્રમનું સૌથી મોટું એરપોર્ટ છે. ચોથા તબક્કાના કાર્યકાળ પૂર્ણ થયા પછી તે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી. વિશાખાપટ્ટનમમાંથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું. ફૂલ ઇમરજન્સી જાહેર કરી મુસાફરોનો આબાદ બચાવ. મિડલ ઈસ્ટ વોર વચ્ચે FBI ડાયરેક્ટર કાશ પટેલનું પર્સનલ ઈમેલ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું. FBI ડાયરેક્ટરના ઈમેલ એકાઉન્ટ હેક કરવાનો દાવો ઈરાનના હેકર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો, પરંતુ અત્યાર સુધીમાં તેમની પુષ્ટિ થઈ નથી. દાવા પછી અમેરિકા એજન્સીમાં હડકંપ મચી ગયો છે. યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો. નોઈડા એરપોર્ટ પર ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સમજાવ્યા. નેપાળના રાજકારણમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર. વડાપ્રધાન બોલેન શાહના નેતૃત્વમાં મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયેલા કઠોર નિર્ણય બાદ પૂર્વ વડાપ્રધાન KP શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિસરમાં લોકડાઉન વિશે કહ્યું, સામાન્ય નાગરિકોએ અફવાથી ડરવાની જરૂર નથી. રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. અમદાવાદીઓની આતુરતાનો આવ્યો અંત. CM ભૂપેન્દ્ર પટેલ સત્તાધાર બ્રિજ ખુલ્લો મૂકશે. રવિવારે બ્રિજને ખુલ્લો મુકાશે. ધીમી કામગીરીથી વાહન ચાલકો પરેશાન હતા. અન્ય વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમની વધારાની બેટરી ખરીદવાની મંજૂરી આપી. ભારતે 2018માં રશિયા સાથે S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે 40,000 કરોડનો કરાર કર્યો હતો. VIP અને VVIP જેમ કે મુખ્યમંત્રી, રાજ્યપાલ વગેરેને લઈ જનાર નોન શેડ્યુલ વિમાન અને હેલિકોપ્ટર ઓપરેટરો માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી. DGCAએ સ્પષ્ટ કર્યું કે ફ્લાઇટ ક્રૂ પર કોઈપણ પ્રકારનું દબાણ ન નાખવામાં આવે, જેથી સુરક્ષાને લઈ અને કોઈપણ પ્રકારનું સંકટ ના થાય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કોલકાતામાં મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ ચાર્જશીટ બહાર પાડી. તેમણે કહ્યું કે તેમાં કોઈ TMC સરકારના 15 વર્ષના કાળા કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મમતા બેનર્જી સરકાર ઘૂસણખોરોને રક્ષણ આપી રહી છે.
આઈપીએલ શરૂ થતા પહેલા જ ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સ માટે મોટો ધક્કો લાગ્યો. ચેન્નઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી MS ધોની ઇજાના કારણે લગભગ 2 અઠવાડિયા સુધી પોતાની ટીમ સાથે જોડાઈ શકશે નહીં. અમદાવાદ માત્ર વેપારનું શહેર નથી રહ્યું, પરંતુ લક્ઝરિયસ લાઇફસ્ટાઇલનું નવું હબ બની રહ્યું છે. ત્યારે અમદાવાદીઓએ એક વર્ષમાં 484 મર્સિડીઝ ખરીદી. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક બિલ્ડર સાથે સાયબર ગઠિયાઓએ 76 લાખથી વધુની છેતરપિંડી કરી બિલ્ડરને સેબીનો લેટર મોકલી રોકાણ કરવાથી વધુ નફો આપવાની લાલચ આપી. આઈપીએલની 19મી સિઝનનો પ્રારંભ આજથી થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન આરસીબી અને SRH વચ્ચે રમાશે, તો મેચ બેંગ્લોરના હોમ ગ્રાઉન્ડ M ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના એરપોર્ટ પર મચેલા હોબાળા પર ધ્યાન આપી અને કહ્યું કે નેશનલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. તો 41 દિવસના સરકારી શટડાઉનના કારણે એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓની ભારે અછત સર્જાઈ હતી. તો ન્યૂઝ ટોપ 25 માં આજે આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.